નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ અધાતુ તત્વો. આપણે આગળના એપિસોડની અંદર ધાતુ તત્વો જોયા અને આપણને ખબર છે કે ધાતુ તત્વો આપણા જીવનમાં કેટલું મહત્વ ધરાવે છે. તમે ભણી ગયા હશો કે એક આખા યુગ ધાતુ તત્વોના નામથી ઓળખાય છે. આપણને ખબર છે કે શરૂઆતના જે આદિમાનવ હતા એનો પથ્થર યુગ કહેવાયો. એના પછીના જે યુગ હતા એ યુગમાં તામ્ર યુગ એટલે કે તાંબાનો યુગ, કાંસ્ય યુગ કાંસાનો અને એના પછીનો લોહ યુગ તરીકે ઓળખાયો. આ જે યુગ છે એ યુગ આટલા મહત્વના છે અને એની અંદર માનવની ઉત્ક્રાંતિ આટલી બધી થઈ, તો શું ધાતુ તત્વોની સાથે સાથે અધાતુ તત્વોનું એટલું મહત્વ છે ખરું? પહેલાં તો આપણે એ જોઈએ કે અધાતુ તત્વો છે કયા અને આપણે એને ઓળખીએ છીએ ખરા. આપણે પ્રયત્ન કરીએ એને ઓળખવાનો. ચાલો તો અત્યારે આપણે એ વિચાર કરીએ કે તમારી આસપાસના અધાતુ તત્વોને તમે કઈ રીતે ઓળખશો. પ્રયત્ન કરી જોઈએ. તમારી સ્ક્રીન ઉપર કેટલાક અધાતુ તત્વો આવી રહ્યા છે. આને માનસિક રીતે તમારા મગજની અંદર નોંધી રાખજો. તમે કેટલાને ઓળખો છો અને કેટલાને નહીં. કદાચ શરૂઆતના આ બે તત્વો છે તમારા માટે અજાણ્યા છે. હવે કંઈક જાણીતું આવી ગયું. આને પણ આપણે જોઈએ છીએ અને આને પણ આપણે સારી રીતે ઓળખીએ છીએ. તો અધાતુ તત્વો છે એને કઈ રીતે ઓળખશું? તો અધાતુ તત્વો છે એમાં મોટા ભાગના તત્વો છે વાયુરૂપ છે, એટલા માટે આપણે એને જોઈ શકતા નથી. થોડા ઘન સ્વરૂપમાં તત્વો છે અને એક પ્રવાહી સ્વરૂપ છે. તમારી આસપાસના જે ઉદાહરણ છે આપણે હમણાં જોયા, દિવાસળી છે અથવા તો કોલસો છે, હીરો છે, ગ્રેફાઇટ એટલે તમારી પેન્સિલની અણી છે, આ બધા જ અધાતુ તત્વો છે. હવે આપણે એ જોઈએ કે આ બધા અધાતુ તત્વોને તમે ઓળખો છો તો એના ગુણધર્મો કયા છે. તો અધાતુ તત્વોના ગુણધર્મો છે એની આપણે વાત કરી ગયા કે મોટા ભાગના જે છે એ વાયુ સ્વરૂપ છે, એટલે વાયુના જે ગુણધર્મો હોય બધા એને લાગુ પડશે. પછી આપણે વાત કરીએ કે ભાઈ આ અધાતુ તત્વો વાયુરૂપ તો કયા કયા, તો તમે કોને કોને જાણો છો? તો ઓક્સિજનને જાણો છો, નાઇટ્રોજનને જાણો છો, હાઇડ્રોજનને જાણો છો, કાર્બન ડાયોક્સાઇડને જાણો છો. કાર્બન ડાયોક્સાઇડની અંદર કાર્બન અને ઓક્સિજન બંને આવી ગયા, એ બંને અધાતુ તત્વો છે. એના પછી આપણે વાત કરીએ નિષ્ક્રિય વાયુ. નિષ્ક્રિય વાયુ એટલે તમે 9મા ધોરણની અંદર ભણી ગયા છો શૂન્ય સમૂહ, કે જે કોઈની સાથે પ્રક્રિયા કરતા નથી, એ પણ અધાતુ તત્વો આવી ગયા. હવે આપણે વાત કરીએ કે મોટા ભાગના તો વાયુ સ્વરૂપ છે, જે થોડાક બચી ગયા છે જે ઘન સ્વરૂપમાં છે એને આપણે ધાતુ તત્વથી અલગ કઈ રીતે પાડી શકીએ. તો ધાતુ તત્વથી એ અલગ કઈ રીતે પડે છે? તો આપણે જોઈએ કે ધાતુ તત્વ કરતાં એ અલગ એ રીતે પડે છે કે એમાંની, ધારો કે આપણે લઈએ ગ્રેફાઇટ અને આયોડિન, તો બંનેની સપાટી ચળકાટ ધરાવે છે પણ તે બરડ છે. ઘન સ્વરૂપમાં હોવા છતાં અથડાવાથી તૂટી જાય છે. કાચ જેમ અથડાઈને તૂટી જાય એની જેમ આ પણ તૂટી જાય છે. એટલે કે જે ધાતુની અંદર ગુણધર્મ છે, ધાતુના કયા ગુણધર્મો છે? તો ધાતુની અંદર ગુણધર્મ છે કે એને ખેંચીને તાર બનાવી શકાય, ટીપીને પતરા બનાવી શકાય, એવું અહીંયા થઈ શકતું નથી. બીજી વસ્તુ આપણે જોઈએ તો એ બહુરૂપતા ધરાવે છે. બહુરૂપતા એટલે શું? તત્વ એક જ હોય પણ કુદરતની અંદર કુદરતી રીતે જ એ અલગ અલગ સ્વરૂપની અંદર આપણને મળી આવે. જેમ કે હમણાં આપણે જોયું હીરો છે, ગ્રેફાઇટ છે અને કોલસો છે, ત્રણેય કાર્બનના બહુરૂપો છે. એટલે આ રીતે અલગ અલગ સ્વરૂપે જોવા મળે છે. પછી આપણે વાત કરીએ કે આ જે તત્વો છે એ તત્વોની ઓળખ જો આપણે મેળવવી હોય તો આપણે એક પછી એક તત્વની વાત કરીએ તો કેવું રહેશે? તો ચાલો આપણે જોઈએ એક પછી એક તત્વ. સૌથી પહેલા આપણે વાત કરીએ બ્રોમિન. તો હવે તમે જે ચિત્રો તમે જોયા તમારી સ્ક્રીન ઉપર એને ઓળખો. સૌથી પહેલું ચિત્ર જે આપણે જોયું હતું એ હતું બ્રોમિન જળ. બ્રોમિન છે એ આપણને પ્રવાહી સ્વરૂપે મળી આવે છે અને તમે આકૃતિની અંદર જોઈ શકો છો એવું લાલ બદામી રંગનું પ્રવાહી છે. હવે આ પ્રવાહી આપણને ક્યાંથી મળે છે? તો અતિ સક્રિય હોવાને કારણે એ આપણને ક્યારેય શુદ્ધ સ્વરૂપે મળશે નહીં, પણ એના સંયોજન સ્વરૂપે મળશે. અને એના સંયોજનો ક્યાંથી મળશે? દરિયાના પાણીમાંથી. દરિયાના પાણીમાંથી મળતું આ સંયોજન છે એ આપણા માટે કેટલું જરૂરી છે? તો આપણા શરીરની કેટલીક દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટે એની હાજરી આપણા શરીરમાં હોવી જરૂરી છે. હવે આપણને થશે કે આવી કઈ દેહધાર્મિક ક્રિયાઓ? તો કેટલીક અગત્યની દેહધાર્મિક ક્રિયાઓ છે. દાખલા તરીકે એક ઉદાહરણ આપું કે આપણા શરીરની અંદર આપણી સ્નાયુ જે છે એની સ્થિતિસ્થાપકતા, ચામડીનું જે અધિસ્તર છે એની સ્થિતિસ્થાપકતાની વાત કરીએ, માફ કરજો સ્નાયુની નહીં પણ ચામડીની જે સ્થિતિસ્થાપકતા છે એ એની નીચેના કોલાજનના સ્તરને કારણે છે. તો આ જે કોલાજનનું જે સ્તર છે
એનું જૈવ સંશ્લેષણ થવા માટે બ્રોમિનની હાજરી જરૂરી છે. એટલે તમારી ચામડી તંદુરસ્ત રહે એટલા માટે બ્રોમિન જરૂરી છે. હવે બ્રોમિન જે છે એને પણ આપણે આગળ વાત કરી ગયા એમ કે જે ઘન સ્વરૂપના તત્વો છે બધાના સમસ્થાનિકો છે, બહુરૂપતા પણ ધરાવે છે અને સમસ્થાનિકો પણ છે. સમસ્થાનિકો એટલે શું? તો કે સમસ્થાનિકો એટલે એક જ તત્વ જેની અંદર ઇલેક્ટ્રોન પ્રોટોન સરખા છે પણ ન્યુટ્રોનની સંખ્યા બદલી જાય એટલે આપણે એને આવર્ત કોષ્ટકમાં એક જ જગ્યાએ મૂકવું પડે, સરખા સ્થાન ઉપર, માટે સમસ્થાનિકો કહીએ છીએ. બાકી એના ગુણધર્મો છે એની અંદર થોડો ઘણો તફાવત આપણને જોવા મળે છે. તો આ આપણે વાત કરી ગયા બ્રોમિનની. હવે આપણે વાત કરીએ આયોડિનની. તો આયોડિન છે એ તમે તમારા સ્લાઇડમાં જોયેલું બીજું તત્વ છે જે ચમકતું દેખાય છે. એટલે જાંબલી કાળા રંગનું પદાર્થ છે અને એની સપાટી ચમકે છે, પેન્સિલની અણીની જેમ જ, ગ્રેફાઇટની જેમ જ એ ચળકતો પદાર્થ છે. આને પણ પોતાના સમસ્થાનિકો છે અને આ જે છે એને જ્યારે ગરમ કરવામાં આવે, લગભગ 114 ડિગ્રીની આસપાસ એ ગરમ થઈને પ્રવાહી સ્વરૂપમાં ફેરવાઈ જાય અને તમે બાજુની આકૃતિમાં જોઈ શકો છો એવો જાંબલી કલરનું પ્રવાહીમાં ફેરવાઈ જાય છે. અને બાજુની આકૃતિમાં છે થોડું તાપમાન વધારે આપીએ એટલે જાંબલી રંગના વાયુ સ્વરૂપે તમને એમાંથી બહાર નીકળતું દેખાય છે. એટલે એ એકદમ ઘાટા કાળાશ પડતો જાંબલી રંગનો પદાર્થ છે. આ જે પદાર્થ છે આપણને ક્યાંથી મળે છે? તો બ્રોમિન જે છે એની જેમ જ આયોડિન છે એ પણ આપણને દરિયાના પાણીમાંથી મળે છે. દરિયાઈ લીલ જે છે કેલ્પ તરીકે ઓળખાતી એમાંથી મેળવાય છે. અને વિદ્યાર્થી મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે આની શોધ અકસ્માતે જ થઈ ગઈ, અકસ્માતે જ આને મેળવવામાં આવ્યો હતો. હવે આપણને એમ થાય કે અકસ્માતે શોધાયેલા આ પદાર્થની આપણે ભણવાની શું જરૂર, આનું મહત્વ શું? તો આપણને ખબર હોવી જોઈએ. તમે ક્યાંક આ શબ્દો સાંભળેલા હશે, આયોડાઇઝ્ડ નમક, આયોડાઇઝ્ડ સોલ્ટ. એટલે તમારા ટેબલ ઉપર તમે જમતી વખતે રસોઈમાં જે મીઠું નાખો છો એ બધું જ મીઠું અત્યારે ભારત સરકારના પ્રયત્નોને કારણે બધું જ આયોડાઇઝ્ડ નમક થઈ ગયું છે. શા માટે આયોડિનયુક્ત મીઠું? તો આયોડિન જે છે એ આપણા શરીરની ગળામાં આવેલી જે થાઇરોઇડ ગ્રંથિ છે એની ક્રિયાશીલતા માટે જવાબદાર તત્વ છે. એ વ્યવસ્થિત રીતે કામ કરી શકે અને આ જે થાઇરોઇડ ગ્રંથિ છે એના પણ શરીરની અંદર ઘણા બધા કાર્યો છે, એના કાર્યો વ્યવસ્થિત ચાલે એટલા માટે આપણને આયોડિનની જરૂર પડે છે. સાથે સાથે આ આયોડિન જે છે એ જો સગર્ભા સ્ત્રી હોય એના શરીરમાં આયોડિનની ઉણપ આવે તો એનું જે બાળક છે જન્મે ત્યારે એ ખોડખાપણવાળું જન્મી શકે છે. એટલા માટે ખાસ સગર્ભા સ્ત્રીને આયોડિન પ્રમાણ શરીરમાં ન ઘટી જાય એની ખાસ કાળજી લેવી પડે. હવે આયોડિનની ઉણપ શરીરમાં થાય તો શું થાય? આયોડિનની ઉણપ થાય તો શરીરની અંદર ગોઈટર નામનો રોગ થાય. તમે આ ચિત્રમાં જે સ્ત્રી જોઈ રહ્યા છો એ સ્ત્રીને ગોઈટરનો રોગ છે, એટલે કંઠમાળ તરીકે ઓળખીએ છીએ. જે ગળામાં સોજો આવે છે, થાઇરોઇડ ગ્રંથિ છે ફૂલી જાય છે. શા માટે? આયોડિનની ઉણપને કારણે. તો આપણને એમ થાય કે આપણને આયોડિનની ઉણપ ના થાય એના માટે શું કરવું? તો આપણે કરીએ જ છીએ, એના માટે મીઠું ખાઈએ છીએ. આયોડિનની ઉણપ ક્યાં થાય, કોને થાય, કયા વિસ્તારમાં રહેતા લોકોને થાય? તો દરિયાની નજીકના વિસ્તારમાં જે લોકો રહેતા હશે એના પાણીની અંદર આયોડિનનું પ્રમાણ થોડી ઘણા અંશે હશે જ, માટે એમને આ રોગ થવાની શક્યતા ઓછી છે. પરંતુ જે લોકો પહાડી વિસ્તારમાં રહેતા હોય, દરિયાથી દૂરના વિસ્તારમાં રહેતા હોય, એ લોકોના પાણીની અંદર આ આયોડિન છે એ જોવા મળશે નહીં. અને એને પરિણામે આયોડિનની ઉણપ છે એ નિવારવા માટે સરકારી ધોરણે જ મીઠાની અંદર આયોડિન છે ઉમેરવામાં આવે છે. બીજી એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો, આયોડિન છે એના સમસ્થાનિકો પણ જોવા મળે છે અને આ સમસ્થાનિકો છે એ રેડિયો એક્ટિવ છે. રેડિયો એક્ટિવ હોવાથી શરીરના ઘણા બધા પ્રકારના કેન્સર, જેમ કે પ્રોસ્ટેટનું કેન્સર છે, એ બધાના નિવારણ માટે, એની થેરેપી માટે આ એક્ટિવ આયોડિન છે એનો ઉપયોગ થાય છે. સાથે સાથે તમે તો આનાથી અપરિચિત હશો પણ તમારા મમ્મી પપ્પાને પૂછી લો, જ્યારે નાના હતા ત્યારે ક્યાંયથી લગાડીને આવે, ગોઠણમાં વાગ્યું કે કોણીમાં વાગ્યું, લોહી નીકળ્યું હોય એટલે ઘરે આવીને સીધું ટિંચર આયોડિનનું પોતું મૂકવામાં બહુ જ બળતું, પણ એને કારણે એ ક્યારે ભૂલાણું નથી. તો આ જે ટિંચર આયોડિન છે એ પણ પ્રવાહી સ્વરૂપનું આયોડિન છે કે જે ઘા લાગેલો હોય એ જગ્યાએ જંતુનાશક તરીકે ત્યાં લગાવવામાં આવતું. તો આ આપણે વાત કરી ગયા આયોડિનની. હવે આપણે વાત કરીએ બીજા તત્વની, સલ્ફર.
સલ્ફર તમે પહેલા ચિત્રમાં જુઓ છો પીળા રંગનો ઘન પદાર્થ છે, એ પણ બરડ છે, સાથે એ પણ બહુરૂપો ધરાવે છે. આકૃતિ તમને બહુ સરસ મજાની સ્ક્રીન પર દેખાય છે. તો ઉપર જે છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ એ છે સલ્ફર, જે જમીનમાંથી મળેલો છે. આ સલ્ફરને ગરમ કરો એટલે લાલાશ પડતો પ્રવાહી સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. એટલે પીળો સલ્ફર ને લાલ સલ્ફર બે સલ્ફરના બહુરૂપો છે. અને નીચેના ફોટાની અંદર જ્યારે આ સલ્ફરને ગરમ કરવામાં આવે છે ત્યારે એ ભૂરા રંગની વાદળી રંગની જ્યોતથી બળે છે ને રંગબેરંગી. મજાની વાત એ છે વિદ્યાર્થી મિત્રો કે સલ્ફરને પોતાની કોઈ જ ગંધ નથી, કોઈ જાતની સ્મેલ એમાંથી આવતી નથી. પણ જે પણ કુદરતી પદાર્થોની અંદર સલ્ફર હોય ભયંકર વાસ આવે છે. તમારા રસોડાની અંદર એવા મસાલા શોધો જોઈએ, એવી વસ્તુઓ શોધો કે જેની સ્ટ્રોંગ સ્મેલ હોય, એકદમ સખત સુગંધ હોય, એની વાસ છે. હા, ડુંગળી અને લસણ, તો આ બંને સલ્ફર ધરાવે છે. લસણની અંદર પોટેશિયમ પણ હોય છે, પણ ડુંગળીની અંદર સલ્ફરની માત્રા ખૂબ જ વધારે હોય છે. બીજું એક પ્રાણી છે, આની સાથે યાદ આવે છે તો કહું છું, સ્કંક નામનું. દેખાવે ખિસકોલી જેવું, કદમાં મોટું હોય અને કાળા અને સફેદ પટ્ટાવાળું હોય. એમ કહેવાય છે કે સ્કંક છે એ જ્યારે મુસીબતમાં મુકાઈ જાય, એટલે દુશ્મનનો સામનો કરવાનો આવે ત્યારે પોતાના શરીરમાંથી એક વિશિષ્ટ ગંધ છોડે છે. અને આ એવી ભયંકર ગંધ હોય છે કે ગમે એવું પ્રાણી હોય સ્કંકને છોડીને ભાગી જાય. આ જે ગંધ છે એની અંદર પણ મુખ્યત્વે સલ્ફર છે. હવે આ જે સલ્ફર છે એ સલ્ફરને ભણવાની જરૂર શા માટે? તો સલ્ફર છે એ ભણવાની જરૂર એટલા માટે છે કે આપણી પૃથ્વીમાંથી મળતા તત્વોમાંથી 5મા નંબરનું તત્વ છે. અને આપણી પૃથ્વીની આસપાસ આપણે આખા બ્રહ્માંડની જો વાત કરીએ તો બ્રહ્માંડની અંદર લગભગ 10મા નંબરનું તત્વ છે. એટલે કે આટલા મોટા જથ્થામાં મળી આવતું તત્વ છે. અને આપણને મળે છે કઈ રીતે? તો આપણને મળે છે મોટા ભાગની ધાતુઓ જે છે એ ધાતુઓ કાં તો આપણને ઓક્સાઇડના સ્વરૂપમાં મળે, કાં તો કાર્બોનેટના, અને કાં તો પછી સલ્ફાઇડના સ્વરૂપમાં. એટલે કે ધાતુઓના સલ્ફાઇડના સ્વરૂપે આપણને જમીનમાંથી મળી આવે છે. અને ક્યાંક આપણે આકૃતિની અંદર એ ચિત્રમાં જોઈ શકો છો એવી રીતે જે જ્વાળામુખીના પ્રદેશો છે એની અંદરથી આપણને આવા સ્વરૂપમાં પણ સલ્ફર મળી આવે છે. સલ્ફરનો ઉપયોગ શું? આપણને એમ થાય કે સલ્ફરની જરૂર મને શા માટે? તો સલ્ફર છે એની જરૂર આપણને એટલા માટે છે કે સલ્ફર છે એ ઘણા બધા ઔદ્યોગિક ઉત્પાદનોની અંદર વપરાતો પદાર્થ છે. પછી એ ખાતર હોય કે પછી જંતુનાશક દવાઓ હોય કે પછી આપણા શરીરમાં ચામડીને લગતા કોઈ રોગને નિવારવા માટે લગાડવામાં આવતો મલમ હોય, એ દરેકની અંદર સલ્ફર હોય. સાથે સાથે કેટલાક કૃત્રિમ રેશાઓની બનાવટની અંદર, સાબુની બનાવટની અંદર, અને સાથે સાથે સલ્ફ્યુરિક એસિડ, જેને રસાયણોનો રાજા તરીકે ઓળખવામાં આવે છે, એની બનાવટની અંદર પણ આપણને સલ્ફરની જરૂર પડે છે. એટલે સલ્ફર છે એ આપણને જમીનમાંથી સીધો જ મળી આવે છે. અને સલ્ફર પણ સમસ્થાનિકો ધરાવે છે, એટલે કે બહુરૂપતા ધરાવે છે. તો આપણે આ વાત કરી સલ્ફરની. હવે આપણે જોઈએ સલ્ફર પછીનું તત્વ. તો સલ્ફર આટલું મહત્વનું છે, એના પછીનું તત્વ એનાથી પણ વધારે મહત્વનું. કયું તત્વ? તો સલ્ફર પછીનું તત્વ છે એ છે કાર્બન. આ જે કાર્બન છે એના વિશે આપણે ભણીએ તો કાર્બન છે એ તમે ચિત્રની અંદર જોઈ શકો છો, આકૃતિમાં કોલસા સ્વરૂપે મળી આવે. આ કુદરતી સ્વરૂપો છે એના વિદ્યાર્થી મિત્રો. પેન્સિલની અણી એટલે કે ગ્રેફાઇટ સ્વરૂપે મળી આવે અને હીરા સ્વરૂપે મળી આવે. આ ત્રણેયના કુદરતી સ્વરૂપો છે. કૃત્રિમ સ્વરૂપો ગણાય નહીં એટલા બધા છે. એટલે પ્રયોગશાળાની અંદર આપણે ઘણા બધા સ્વરૂપે આ કાર્બન છે એને ઉપયોગ લઈએ છીએ. હવે આપણે જોઈએ કે આ જે કાર્બન છે એના 3 સ્વરૂપો તમને જે સ્ક્રીન ઉપર દેખાય છે એ સ્ક્રીન ઉપર દેખાતા 3 કુદરતી સ્વરૂપોમાં કોલસો છે, બરડ છે, તમે અથડાવો તો તૂટી જાય. પેન્સિલની અણીની તો આપણને ખબર જ છે કે કાગળ જેવા નરમ વસ્તુની અંદર પણ આપણે ઘસીએ એટલે ઘસાઈ જાય છે અને વજન જરાક દેવાય જાય તો તૂટી જાય છે. પણ નીચેની જે આકૃતિ છે એ હીરાની છે. અને હીરો છે એ કુદરતી રીતે મળતો દુનિયાનો સૌથી સખત પદાર્થ છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, કુદરતી રીતે મળતો સૌથી દુનિયાનો કઠણ પદાર્થ છે. એના જેવો કઠણ પદાર્થ બીજો કોઈ જ નથી. તો આટલા જુદા જુદા સ્વરૂપે આપણને કાર્બન છે મળી આવે છે. જો આ એનો ગુણધર્મ છે બહુરૂપતાનો, એક કરતાં વધારે સ્વરૂપે આપણને કુદરતી રીતે મળી આવે. સાથે સાથે એના સમસ્થાનિકો પણ છે કાર્બનના. સમસ્થાનિકો એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી, ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી. હવે આપણે વાત કરીએ કે આ કાર્બન છે એનું મહત્વ શું? તો આપણે કહી શકીએ કે ઉર્જાના સ્ત્રોત તરીકે કાર્બન છે.
પૃથ્વી ઉપર જે ઉર્જા આવે છે એ ઉર્જા ક્યાંથી આવે છે? સૂર્યમાંથી આ ઉર્જા આપણા સુધી કેવી રીતે પહોંચે છે? વનસ્પતિ મારફતે. વનસ્પતિ છે એ સૂર્યની ઉર્જાને કાર્બન ડાયોક્સાઇડ અને પાણીને ભેગા કરી અને સૂર્યની ઉર્જાને પોતાની સાથે લઈ અને એમાંથી આપણને ગ્લુકોઝ બનાવી આપે છે, અને એ જ આખી સૃષ્ટિને ચલાવવા માટેનો આધાર છે. તો ગ્લુકોઝ એ પણ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, આ ત્રણેય જે અધાતુ તત્વો છે એમાંથી તૈયાર થાય છે. સાથે સાથે સજીવોના બંધારણ માટે અગત્યનું પદાર્થ છે. મેં તમને કીધું કે કુદરતી રીતે આ ત્રણની અંદર આપણને જોવા મળે છે. હવે આગળ હું તમને કહું કે આ જે કાર્બન છે એ કાર્બન આ બધાને ગાયબ કરી દઉં ને આના માટે જવાબદાર છે. તો આ જે કાર્બન છે એ દુનિયાના તમામ સજીવો, પછી એ એકકોષી હોય, દરિયાઈ હોય કે પછી તમે આકૃતિમાં જોઈ શકો છો માણસ હોય કે ફૂગ હોય કે નાનું પ્રાણી હોય કે મોટું પ્રાણી હોય, દરેકના શરીરને બંધારણ આપવા માટે, બનાવવા માટે, એના શરીરને ટકાવી રાખવા માટે કાર્બન છે એ અગત્યનું તત્વ છે. આટલું જ નહીં વિદ્યાર્થી મિત્રો, તમે જ્યાં બેઠા છો ત્યારે ક્લાસરૂમની અંદર કે ઘરની અંદર તમારી આસપાસની વસ્તુઓને નજર કરશો તો મોટા ભાગની વસ્તુઓ છે એ આ કાર્બનમાંથી બનેલી હશે. એ તમારું શરીર હોય, કપડાં હોય, પ્લાસ્ટિકની પેન હોય, કાગળ હોય, કોઈ પણ વસ્તુ, કલર છે, કાપડ છે, કોઈ પણ વસ્તુ છે જેને તમે બાળો અને કાળા રંગની રાખ વધે છેલ્લે, એ બધું કાર્બન છે. એટલે ટૂંકમાં કાર્બન છે એ એવું તત્વ છે કે બાકીના બધા તત્વોને એક બાજુ મૂકીએ ને તો કાર્બનના સંયોજનો એનાથી પણ વધી જાય. એટલે આપણે કાર્બન છે એ અધાતુ તત્વ છે પણ આપણા માટે ખૂબ જ અગત્યનું છે. તો આપણે વાત કરી કાર્બનની. હવે આપણે વાત કરીએ કે આ બધા વાયુની અંદર કયા કયા વાયુઓ આવે. તો તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ બધા વાયુઓ છે એ અધાતુ તત્વોની અંદર આવે. વાયુ શું તત્વો કયા? તો સૌથી પહેલો આપણે જોઈએ હાઇડ્રોજન, એના પછી છે નાઇટ્રોજન, એના પછી ઓક્સિજન, ફ્લોરિન, ક્લોરિન અને પછી શૂન્ય સમૂહ ઉપરથી નીચે લઈને હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. આપણે થોડાકને ઓળખીએ છીએ, થોડાકને ઓળખતા નથી. આપણે એક પછી એક વાત કરી જોઈએ. તો શૂન્ય સમૂહ છે એની અંદર કદાચ તમે બેનું નામ સાંભળેલું હશે. પેલું હિલિયમ અને બીજું નિયોન. હિલિયમ છે ક્યાં ઉપયોગી છે? હિલિયમ બલૂનની અંદર ભરવામાં આવે છે. હવામાં જે ઉડાડવામાં આવે છે બલૂન, એ એર બલૂનની અંદર હિલિયમ ભરવામાં આવે છે. નિયોન છે એ તમે નામ સાંભળેલું હશે. જે મોટા શહેરોની અંદર રાત્રે ઝગમગાટ જોવા મળે છે, સાઇન બોર્ડ જે ચમકતા જોવા મળે છે, એની અંદર આ નિયોન વાયુ હોય છે. આપણે એના પછીના બાકીના તત્વો છે એના વિશે તમે વધારે માહિતી નથી પણ એના સિવાયના તત્વો જેને તમે ઓળખો છો એની આપણે વાત કરી લઈએ, એની યાદી કરી લઈએ. તો હાઇડ્રોજન છે એની શરૂઆત આપણે કરી કે આપણા શરીરની અંદર હાઇડ્રોકાર્બનથી આપણું શરીર બનેલું છે. તો આપણે શરીરના કોષથી શરૂઆત કરી અને અવકાશમાં જે આપણે રોકેટ મોકલીએ છીએ ને એના બળતણ તરીકે એટલું જોર હાઇડ્રોજનના દહનથી લાગે છે કે એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને અવગણીને બ્રહ્માંડની અંદર બહાર આપણા સૌરમંડળની અંદર જઈ શકે છે. તો હાઇડ્રોજન છે એની બળતણની ઉર્જા, દહન ઉર્જા કેટલી વધારે છે? તો તમે સામાન્ય રીતે કમ્પેર કરી શકો કે જે પેટ્રોલ છે, કેરોસીન છે, ડીઝલ છે, એ બધાની દહન ઉર્જા છે એ 30થી લઈને 45 કિલો કેલરી પ્રતિ કિલોગ્રામ જેટલી છે, જ્યારે હાઇડ્રોજન છે એની 3000 કિલો કેલરી પ્રતિ ઘન મીટર છે. એટલે દહન ઉર્જા ખૂબ જ વધારે છે. એટલે હાઇડ્રોજન છે બળતણ તરીકે પણ ઉપયોગી છે, સાથે સાથે હાઇડ્રોકાર્બન સંયોજનોમાં તો છે જ. એના પછી આપણે વાત કરીએ નાઇટ્રોજનની. તો નાઇટ્રોજન એ પ્રોટીન બનાવવા માટે અગત્યનું ઘટક છે. અને પ્રોટીન ના હોય તો કોષ ના હોય, કોષ ના હોય તો સજીવો ના હોય. એટલે એનું બંધારણ છે એની અંદર નાઇટ્રોજનનું મહત્વ કેટલું છે એ તમે જાણી શક્યા હશો. એના પછી ઓક્સિજનની તો વાત કેમ કરવી પડે? ઓક્સિજનની તો આપણને ખબર જ છે કે થોડીક વાર માટે શ્વાસ ના લેવાય તો શું મુશ્કેલી થાય છે, અને ઘણી બધી જગ્યાએ ઓક્સિજન છે આપણને ઉપયોગી છે. એના પછી ક્લોરિનની આપણે વાત કરીએ તો ક્લોરિન છે એનું નામ તમે સાંભળેલું છે. અત્યારે ચોમાસાનો સમય છે અને ચોમાસા દરમિયાન પાણીની અંદર બેક્ટેરિયા છે એ વધારે હોય અને પાણીજન્ય રોગો ના થાય એટલા માટે સરકાર દ્વારા ક્લોરિનની ટીકડીનું વિતરણ કરવામાં આવે. આ ક્લોરિનની જે ગોળી છે એ ગોળીને તમને કહેવામાં આવે કે તમે જે પાણી ભરો છો, માટલાની અંદર ભરો કે કોઈ પણ વાસણની અંદર ભરો, એના તળિયામાં આ ગોળી મૂકી દેવાની. એ ગોળી છે એમાંથી ક્લોરિન વાયુ છે ઉપરની તરફ પસાર થાય, ગોળી ઉગડે એટલે, અને ક્લોરિન વાયુ પસાર થવાને કારણે બેક્ટેરિયા છે એનો નાશ થઈ જાય છે. સાથે સાથે ઘણા બધા ઔદ્યોગિક ઉત્પાદનોની અંદર પણ એનો ઉપયોગ થાય છે. એટલે આ બધા જ તત્વો છે
ધાતુ તત્વોની સાથે સાથે અધાતુ તત્વો પણ એટલા જ અગત્યના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ 2 એપિસોડની અંદર પહેલી વખત આપણે વાત કરી ગયા ધાતુ તત્વોની ઓળખની, પછી આપણે વાત કરી ગયા અધાતુ તત્વોની ઓળખની. પણ આ બધી માહિતી એવી હતી કે એમાંથી બહુ ઓછી માહિતી તમારી પાસે નહોતી, બાકીનાને તમે જાણો છો. પણ હવે પછી આપણે વાત કરવાના છીએ, જ્યારે આપણે વાત કરવાના છીએ ત્યારે વાત કરીશું આપણે આ બધાના રાસાયણિક ગુણધર્મોની. આ તો માત્ર ઓળખ હતી અને આપણે જોઈએ એના ભૌતિક ગુણધર્મો કે જેના દ્વારા તમે એને ઓળખી શકો છો. હવે આપણે થોડીક સિરિયસલી વાત કરવાના છીએ એના રાસાયણિક ગુણધર્મોની. તો હવે પછી મળીશું આપણે ધાતુના રાસાયણિક ગુણધર્મો સાથે. ત્યાં સુધી જોતા રહેજો અને નોટ્સ તૈયાર કરતા રહેજો. અને કોઈ પણ પ્રશ્ન હોય તો યુટ્યુબ ઉપર મને મોકલી આપજો. હું એ પ્રશ્નોનો જવાબ આપવા માટે ચોક્કસ પ્રયત્ન કરીશ. આભાર.